તમે એક વસ્તુ માર્ક કરી છે, આજે જ્યારે પશ્ચિમની સંસ્કૃતિઓમાં નેચર વર્શિપ એટલે કે પ્રકૃતિ સાથે જોડાયેલી પરંપરાઓની વાત આવે ત્યારે આપણે તેમાં રહેલું સાયન્સ અને ઇકોલોજીકલ વિઝડમ શોધીએ છીએ. પરંતુ જ્યારે આપણા સનાતન ધર્મના ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં જળ, વૃક્ષો, પ્રાણીઓ અને પ્રકૃતિને આપણી ધાર્મિક પરંપરાઓ સાથે જોડે છે, ત્યારે આજના ઘણા યુવાનોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ બધું કેમ? શ્રાવણમાં જળાભિષેક કેમ? બીલીપત્ર કેમ? નાગપૂજા કેમ? અને શ્રાવણમાં શિવ જ કેમ? આજે મારી સાથે સ્ટુડિયોમાં છે નિર્મલ જેવા આજના ઘણા યુવાનોના મનમાં શ્રાવણની આ પરંપરાઓને લઈને આવા ઘણા સવાલો છે. તો આજે આપણે નિર્મલના સવાલો સાથે આ પરંપરાઓ ક્યાંથી આવી, તેની પાછળ ધાર્મિક માન્યતાઓ શું છે અને તેમાં છુપાયેલું વિજ્ઞાન શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અરે એ જ તો મારો સવાલ છે લિંકનભાઈ. શ્રાવણ આવે એટલે શિવની આટલી બધી પૂજા કેમ શરૂ થઈ જાય છે? આખરે શ્રાવણ અને શિવનો સંબંધ શું છે? આ સવાલનો જવાબ સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. સનાતન પરંપરામાં ચતુર્માસને એક વિશેષ ધાર્મિક સમયગાળો માનવામાં આવે છે. દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીનો આ સમયગાળો ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા સાથે જોડાયેલો છે. અને જ્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે ત્યારે ધાર્મિક માન્યતા પ્રમાણે સંસારના સંચાલનનો બધો જ ભાર મહાદેવ પર આવી જાય છે. એટલે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની ઉપાસનાને વિશેષ મહત્વ મળે છે. અને આ જ ચતુર્માસના સમયગાળામાં આવે છે શ્રાવણ. એટલે શ્રાવણ અને શિવનો સંબંધ માત્ર એટલો નથી કે શ્રાવણ એટલે શિવનો મહિનો. આ પાછળ ચતુર્માસ, ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા, પ્રકૃતિના બેલેન્સની માન્યતા પણ જોડાયેલી છે. પરંતુ શ્રાવણ અને શિવની આ કડી અહીંયા અટકતી નથી. શિવના સ્વરૂપને સમજવા જઈએ તો એક બીજી ખૂબ જ મહત્વની કથા સામે આવે છે, સમુદ્ર મંથન. એમ નહીં, સમુદ્ર મંથન તો અમૃત માટે થયું હતું ને, તો એમાંથી શ્રાવણ અને શિવની વાત ક્યાં આવે? હા, સમુદ્ર મંથનનો ઉદ્દેશ અમૃત મેળવવાનો હતો, પરંતુ અમૃત મળ્યું એ પહેલાં બહાર આવ્યું હતું કંઈક એવું જે આખી સૃષ્ટિ માટે વિનાશક બની શકતું હતું, હળાહળ વિષ. પૌરાણિક કથામાં દેવો અને દાનવો જ્યારે ક્ષીરસાગરનું મંથન કરે છે ત્યારે આ ભયાનક વિષ બહાર આવે છે. એટલું પ્રચંડ કે દેવો અને દાનવો બંને માટે સંકટ ઊભું થયું હતું. અને ત્યારે મહાદેવ આગળ આવે છે. ભગવાન શિવ એ હળાહળ પોતાના કંઠમાં ધારણ કરે છે, એટલે તેમને મળે છે નીલકંઠનું સ્વરૂપ. પણ અહીં જ આપણને આ કથાનો સૌથી મોટો સંદેશ મળે છે. શિવે વિષ પોતાના માટે નહોતું લીધું, તેમણે સૃષ્ટિને બચાવવા માટે લીધું હતું. એટલે શિવનું સ્વરૂપ આપણને માત્ર વિનાશ નથી શીખવતું, તે આપણને ત્યાગ, સંયમ અને કલ્યાણ પણ શીખવે છે. પોતાને મુશ્કેલી આવે તો પણ બીજાનું રક્ષણ કરવું આ શિવત્વનું એક મોટું પ્રતીક બની જાય છે. બરાબર. તમે મને લાસ્ટ ટાઈમ શિવલિંગ પર દૂધ કેમ ચડાવાય છે એ સમજાવ્યું હતું, પણ પછી મને યાદ આવ્યું કે શિવલિંગ પર દૂધની સાથે સાથે પાણી પણ ચડે છે, તો એનું કારણ શું? આ પરંપરાને પણ પૌરાણિક રીતે હળાહળની કથા સાથે જોડવામાં આવે છે. માન્યતા પ્રમાણે હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યા પછી ભગવાન શિવને શીતળતા આપવા માટે જળાભિષેક કરવામાં આવ્યો હતો. એટલે શિવલિંગ પર જળ ચડાવવાની આ પરંપરા શિવના નીલકંઠ સ્વરૂપ સાથે જોડાયેલી છે. પરંતુ અહીં માત્ર કથા નથી, પાણી પોતે પણ આપણા જીવનમાં સૌથી મૂળભૂત તત્વ છે. પાણી એટલે જીવન, પાણી એટલે શીતળતા, અને શ્રાવણ એટલે વરસાદ અને હરિયાળીનો સમય. એટલે જળાભિષેકને આપણે એક સુંદર પ્રતીક તરીકે પણ સમજી શકીએ છીએ. બહારથી આપણે શિવલિંગ પર પાણી ચડાવીએ છીએ, પણ અંદરથી જાણે આપણે પ્રાર્થના કરતા હોઈએ, મારા મનની ગરમી પણ શાંત કરો, ક્રોધ ઓછો કરો, અહંકાર ઓછો કરો, ઉશ્કેરાટ ઓછો કરો. અર્થાત જળાભિષેક માત્ર ભગવાનને પાણી અર્પણ કરવાની વિધિ નથી, તે શાંતિ અને સંયમની પણ યાદ બની જાય છે. સાથે જ આ પરંપરા આપણને એ પણ સમજાવે છે કે શિવ દરેક માટે સમાન છે. જેની પાસે શિવને ચડાવવા માટે દૂધ ના હોય તે જળ ચઢાવી શકે છે. અને આપણા મહાદેવ એ બંનેમાં કોઈ ભેદ નથી કરતા. ભક્ત જે પણ આપે તે સ્વીકારી લે છે. સાચું કહું લિંકનભાઈ, મહાદેવને કરાતા જળાભિષેકને મેં ક્યારેય આ દ્રષ્ટિથી જોયો જ નથી, પણ મને હવે ઘણું ખરું સમજાવવા માંડ્યું છે. તમે શ્રાવણ અને શિવનો સંબંધ પણ સમજાવ્યો, પણ મને હંમેશા એક આશ્ચર્ય થાય છે કે શ્રાવણમાં પણ લોકો ખાસ કરીને સોમવારને જ કેમ શિવ સાથે જોડે છે? સોમવારને શિવ સાથે જોડવાની ધાર્મિક પરંપરા પણ પૌરાણિક છે.
સોમનો સંબંધ ચંદ્ર સાથે છે અને ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનું સ્થાન છે, એટલે જ શિવ ચંદ્રશેખર છે. બીજું, ચંદ્ર એ મનનો કારક છે. ચોમાસામાં સૂર્યપ્રકાશના અભાવે માણસનું મન ઉદાસ થઈ શકે છે, જેને વિજ્ઞાન સિઝનલ ડિપ્રેશન કહે છે. શ્રાવણના સોમવારે ઉપવાસ અને શિવ પૂજા કરવાથી મન સ્થિર અને સકારાત્મક બને છે. ઉપવાસનો અર્થ માત્ર ખોરાક છોડવો નથી. ઉપવાસ એટલે સંયમ, પોતાની ઇન્દ્રિયો અને મન પર સંયમ. મહાદેવની શક્તિ જેટલી વિશાળ છે, તેમનું સ્વરૂપ એટલું જ સંયમિત છે. ખોટું ના લગાડતો, પણ એક સવાલ છે મને. કોઈ તહેવાર હોય કે કોઈ ભગવાનની પૂજા હોય, આપણે ભાતના સુંદર રંગબેરંગી અને સુગંધિત ફૂલો ચડાવીએ છીએ, પણ મહાદેવની પૂજામાં કોઈ ખાસ ફૂલની જગ્યાએ એક પાંદડું બીલીપત્ર કેમ ચડાવાય છે? અને જો ફૂલ લાવવું જ હોય તો ઝેરી ધતુરો જ કેમ? આ સવાલમાં જ મહાદેવની પૂજાની એક સુંદર વિશેષતા છુપાયેલી છે. શૈવ પરંપરામાં બીલીપત્રને વિશેષ પવિત્ર માનવામાં આવ્યું છે. બીલીપત્ર સામાન્ય રીતે 3 પાંદડાનું હોય છે અને આ 3 પાંદડાને શિવ સાથે જોડાયેલા અનેક ત્રિવિધ પ્રતીકો સાથે સાંકળવામાં આવે છે. ત્રિગુણ, ત્રિનેત્ર અને ત્રિશૂલ. પણ આયુર્વેદ મુજબ શ્રાવણના ભેજવાળા વાતાવરણમાં શરીરમાં વાત, પિત્ત અને કફ એટલે કે ત્રિદોષનો પ્રકોપ વધે છે. બીલીપત્ર આ ત્રણેયને બેલેન્સ કરવાની અદ્ભુત ઔષધિ છે. આ પરંપરા એ પણ સમજાવે છે કે મહાદેવની પૂજામાં ભક્તિ માટે દેખાડો જરૂરી નથી. પ્રકૃતિમાં સહેલાઈથી મળતું એક પાંદડું પણ પૂરતું છે. અને હવે ધતુરો. ધતુરો ઝેરી અને ગરમ પ્રકૃતિનો છોડ છે, એટલે આપણી વાત ફરી ત્યાં જ આવી ગઈ. હળાહળ, નીલકંઠ અને ધતુરો. દુનિયા જેને વિષ તરીકે જુએ છે, મહાદેવ તેને સ્વીકારી લે છે. પ્રકૃતિમાં જે રોગકારક કે ઝેરી છે, તે આપણે શિવને અર્પણ કરીએ છીએ. એટલે શિવને ધતુરો અર્પણ કરવો એ પ્રતિકાત્મક રીતે આપણી અંદરના ઝેરને કાઢવાની પ્રક્રિયા છે. એટલે મહાદેવની પૂજામાં વસ્તુ કેટલી સુંદર કે મોંઘી છે એના કરતાં ભાવ વધારે મહત્વનો છે એમ? બિલકુલ. અને કદાચ આ જ કારણે પ્રકૃતિની સામાન્ય વસ્તુઓ પણ શિવ ભક્તિનો મહત્વનો ભાગ બની જાય છે. એક પાન, એક ઝેરી ફૂલ, પાણી અને આ જ પ્રકૃતિની બીજી એક વસ્તુ મહાદેવને ખૂબ પ્રિય છે, નાગ. અરે હા, મહાદેવના ગળામાં નાગનું સ્વરૂપ તો આપણે બાળપણથી જોતા આવ્યા છે. તો નાગ અને શિવનો શું સંબંધ છે? ફરી એકવાર સમુદ્ર મંથન પર પાછા આવી ગયા આપણે. દેવો અને દાનવોએ વાસુકી નાગને દોરી તરીકે વાપરીને સમુદ્ર મંથન કર્યું હતું. મંથનના એ પ્રચંડ ઘર્ષણને કારણે વાસુકી નાગનું આખું શરીર છોલાઈ ગયું હતું અને તેમને ભયંકર ઈજાઓ પહોંચી હતી. સૃષ્ટિના કલ્યાણ માટે વાસુકી નાગની આ પીડા જોઈને મહાદેવે તેમને આશ્રય આપ્યો. શિવે તેમના ઘાવોને શાંત કરવા અને તેમને સન્માન આપવા માટે કાયમ માટે પોતાના ગળાનો હાર બનાવી દીધા. અર્થાત જેણે સમાજ માટે, સૃષ્ટિ માટે કષ્ટ સહન કર્યું, શિવ તેને સીધા પોતાના ગળે લગાવે છે. સાથે જ આનું એક ઇકોલોજીકલ એટલે કે પર્યાવરણીય પાસું પણ છે. શ્રાવણમાં ભારે વરસાદને લીધે દરમાં પાણી ભરાતા સાપ બહાર આવવા લાગે છે. નાગ સામાન્ય માણસો માટે ભયનું પ્રતીક છે, પરંતુ શિવે તેને ગળામાં ધારણ કરીને પૂજનીય બનાવ્યો, જેથી લોકો ડરના માર્યા સાપને મારી ન નાખે. સાપ ખેતરમાં ઉંદરો ખાઈને પાકનું રક્ષણ પણ કરે છે. એટલે જ આપણા ગુજરાતના ગામે ગામ અને ખેતરોના શેડે નાગદેવ એટલે કે ગોગા મહારાજની ડેરીઓ જોવા મળે છે. અર્થાત જે વસ્તુથી દુનિયા ડરે છે, શિવ તેના પર નિયંત્રણ ધરાવે છે. ભય પર નિયંત્રણ, વિષ પર નિયંત્રણ અને પોતાની શક્તિ પર પણ નિયંત્રણ. અને અહીં આપણી શરૂઆતની વાત પણ પાછી આવે છે. શ્રાવણમાં આપણે માત્ર ભગવાનની મૂર્તિની પૂજા નથી કરતા, જળ, વૃક્ષ, પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રતીકોને પણ પવિત્રતાથી જોઈએ છીએ. આમાં ધાર્મિક ભાવ છે, સાંસ્કૃતિક સ્મૃતિ છે અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો એક સુંદર વિચાર પણ છે. અને પેલું રુદ્રાક્ષ, એ પણ તો શિવ સાથે એટલું જ ગાઢ રીતે જોડાયેલું છે. હા, રુદ્રાક્ષ શબ્દને પરંપરાગત રીતે 2 ભાગમાં સમજવામાં આવે છે, રુદ્ર અને અક્ષ અર્થાત રુદ્રની આંખ. પરંતુ શિવપુરાણ અને આપણી સનાતન માન્યતા મુજબ રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવના આંસુમાંથી જ થઈ છે. કથા મુજબ જ્યારે મહાદેવે વર્ષો સુધી ધ્યાન કર્યા બાદ પોતાની આંખો ખોલી, ત્યારે સૃષ્ટિના કલ્યાણના ભાવ સાથે તેમની આંખોમાંથી જે આંસુ ટપક્યા, તેમાંથી જ રુદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા. એટલે તેને શિવના આંસુ કહેવાય છે. શૈવ પરંપરામાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવ્યો છે. એટલે રુદ્રાક્ષની માળા સાથે મંત્ર જાપ અને ધ્યાનની પરંપરા જોડાયેલી જોવા મળે છે.
માળા હાથમાં આવે છે, મંત્રનો જાપ થાય છે, મન એકાગ્ર થાય છે અને માણસ બહારના શિવને યાદ કરતાં કરતાં પોતાની અંદરની અશાંતિને શાંત કરવાની દિશામાં આગળ વધે છે. એટલે રુદ્રાક્ષ માત્ર એક પહેરવાની વસ્તુ નથી, પોતાના મનને એકાગ્ર કરીને શિવત્વ પામવાનું એક સાધન છે. જો તે બરાબર ધ્યાન આપ્યું હોય તો શિવ અને શ્રાવણની લગભગ દરેક પરંપરા આપણને કોઈક ને કોઈક આંતરિક ગુણ તરફ લઈ જાય છે. જળાભિષેક શાંતિ તરફ, બીલીપત્ર સમર્પણ તરફ, ધતુરો વિષ પર નિયંત્રણ તરફ, નાગ ભય પર નિયંત્રણ તરફ અને રુદ્રાક્ષ મનની એકાગ્રતા તરફ. શું આ જ આપણા સનાતનની સુંદરતા નથી? એકદમ સાચી વાત છે ભાઈ. હવે મને આખી વાત ખરેખર સમજાઈ ગઈ. શરૂઆતમાં મને લાગતું કે શ્રાવણ એટલે શિવનો મહિનો, પણ એની પાછળ તો ચાતુર્માસ છે, ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાની ધાર્મિક માન્યતા છે. આ સમયગાળામાં મહાદેવ પર સંસારના સંચાલનની જવાબદારી આવવાની માન્યતા છે અને સમુદ્ર મંથન અને હળાહળ છે અને ત્યાંથી જળાભિષેક, ધતુરો અને નાગની કડીઓ મળે છે. પછી સોમવાર, બીલીપત્ર અને રુદ્રાક્ષ, બધું જાણે એક મોટા ચિત્રના અલગ અલગ ભાગ છે. અને કદાચ આ આખી વાતનો સૌથી સુંદર ભાગ એ છે કે આ પરંપરાઓ આપણને માત્ર પૂજા કેવી રીતે કરવી એ નથી શીખવતી, એ આપણને શિવના ગુણો તરફ પણ લઈ જાય છે. શિવ એટલે ત્યાગ, સંયમ, શાંતિ, ભય અને અહંકાર પર નિયંત્રણ અને સૌથી મહત્વનું પોતે વિષ સહન કરીને પણ બીજાનું કલ્યાણ કરવું. એટલે શ્રાવણમાં શિવની ઉપાસનાનો અર્થ માત્ર એટલો નથી કે આપણે મંદિર જઈએ અને ભગવાનને પાણી, બીલીપત્ર કે ધતુરો અર્પણ કરીએ, પણ એ છે કે આ પરંપરાઓ જે ગુણોની યાદ અપાવે છે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. બહાર શ્રાવણનો વરસાદ પડે છે, પ્રકૃતિ હરિયાળી થાય છે અને જો આ શ્રાવણમાં આપણી અંદર પણ થોડું શિવત્વ જાગે તો જ કદાચ આ તમામ પરંપરાઓનો અર્થ સાર્થક થાય. એટલે શ્રાવણમાં આપણે શિવને શોધવા મંદિરે જઈએ છીએ, પણ કદાચ શિવ આપણને એક જ વાત શીખવે છે કે પોતાની અંદર શિવત્વ શોધો. હા, હવે તું બરાબર સમજ્યો. હર હર મહાદેવ. હર હર મહાદેવ.